છે ને મીરાબાઈ બોલી છે. મીરા કહે હું આવા વરને શું વરું, આદે દળમે કાલે મરી જાય. મો વરો મારા વિઠ્ઠલ વરને ચૂડો અમર. કોઈ મને પગાર આવડે છે મીરાબાઈ? અને મીરા હતી ત્યારે હું નતો. હા તો હું નતો અને મેં જ કરી. કોઈ અમને વધારો બાપુ ને અમારા ભીખ ભગવાન બાપુ ના આંબળો તો અમને કોઈ અમને જે અમે વખોણ કરે જે આ બધાને કોઈ અમને થોડો કોઈ પગાર આલે. શું કામ? ભજન કરીને ગયા છે. ભજન વિના તમારે ભેળો ને થાવે ને લોકો કરે ધનવાળા. આ મૂડી તમાર કોમ ને આવે, એક દાડો ઘેરથી ભરવા પડે. શાળા સમજો મન હજી પેરી લે માળા. પેલી લાકડાની મળે ઈ ને બાપુ અમરસિંહ. માળા તો મનકી ભળી માળા 20% ભારા. માળામાં રોમ હોય તો ક્યાં વેસે પેલા મણિયારા. ઈ શું કેમ બેસી મારે છે? લઈ જો આ વળગી કાઠિયાવાડ હું જોતો બધે. મારા બાપ જુઓ આ સિંહનું દૂધ દીધું આપણે. મારા બાપ અમરસિંહ ભૈરવ વેચવાનો કોઈ વારો આવ્યો છે? કાશીમાં વેચી માર્યું તારા મતીની. હારા ઘેર વેચી હોતી હારો પણ હારો ગરાગ નતો થયો. નેસ ઘેર વેચી હાપ કહી દો. ફૂલ ગણતો તો દીકરો કે તારામતી કે ભાઈ કે હા દીકરાને કે તમારા હાફ કહી દો ભોગાયા. હજી પેલી નોકરી કરે બેસ કે મરી જ નહીં જો કે હા જો દીકરાને હાફ કહ્યો. હા મોસો ભાડીને ઝેર સર્યું ભોગાયા. જી તારામતી હા મોહણીઓમાં જતો હરિચંદ્ર. ટકાવાળો કોઈ ડાઘ નતો. તારામતી ઉપાડીને જી કે ડાઘ આળો. મારા બાપ ભૂસી મારે ભોય પાડે દેહની પાડે ખાલ છતાં રોમનું નોમ ના થોડે રોમ કે તને પછી કરી નાખો ના. મારા બાપ આ તો થઈ સિંહનું દૂધ. હવે સમયના વગડા પહોંચ્યા છે અને મારા બાપ સમજી જાજો શોર્ટકટમાં જે બૂસ માર્યા એ ખબર રાખજો ને હવે બૂસ મારતા ને ના મેં માર્યા હતા કે ઓમાં આવ્યો હમો થઈ ગયો ને કે મેં માર્યા હતા. હું ચોરીઓ કરતો ને પીતો ને ખાતો ને રખડતો ને ધાજીઓ લઈને ઓલી ડીસા પોલીસ વાળા કે હમોરાઈ ગયું. તમે શું નડો છો? અમરસિંહ ખબર નથી હો મને. હું બાપુ આ તો બધા ઓમાં તો હમાશા છે. હોમા ના થવરા હમો ઓમો થવરાય. કઈક ને બીજા અમારે મીરાબાઈ કે મારક મળ્યો મને વહેલો વટવડા વીરા. મારી ઉંમર ઘણીને દાડા થોડું દીવું છે. સમજણ વગરનું દીવો વર્ષ 1000. સમજીને દીવજો એક ઘડી પણ બેડો પલમાં પાર. પણ ચારે એમને ભગત થાવું હોય તો થાજો, હમું બેહવું હોય તો બેહજો, ગુરુ કરવા હોય તો કરજો, નકે હમ કોરા કાઠ દાદો. એમ ગુરુ ના શોક છે કરને ઓગણે મા બાપ અને પથ્થરે ભોડા ફોડવા જાય. એમાં ગુરુ ના શોક છે કરને ઓગણે ગંગા ખાબુશિયમ નાવા જાય. એમાં ગુરુ ના શોક છે. એક ભાઈ અમરસિંહ 1 મહિનો નાયો શ્રાવણ મહિનો શંકરી. જો લક્ઝરી દવા કે કોઈ ના હું જો નજ્જુ હેડી રડીને પથરા શાકે એટલે આ તો કઈ શિવલિંગ છે લઈ ગયો ઘરે અને પૂજા કરી ચાલું. એને ઘેરથી કે શું કર્યું કે દવારકી શિવલિંગ લાવ્યો શંકર ભગવાનની. 1 મહિનો આપણા ગામમાં નાયો છો તે પૂજા ચાલુ કરી અને છોકરાને હગાઈ કર્યો. ગોળ ખાવા આવવાના હતા અને 2 વર્ષ અમરસિંહ આ પૂજા કરે, ધ્યાન ધરે, પૂજા કરે શિવલિંગની. છોકરાને હગાઈ કરી છે ગાડીઓ લઈને તે અમે આવરા છે તે આવરા એટલે જમવાનું રહોડિયો લાવ્યો, શીરો ને ભાત ને દાળ ને બધું જબર રોટલીઓ બનાવ્યું. બધું મેળ્યું કે પરોણા આવેલા છે અને તમે તો પૂજા કરો પણ ધ્યાન રાખજો. છે અમારા દીકરીને અલમથી અજમલરામ બાપુની અમારા દીકરી ધન છે એટલે કે ધ્યાન હવે ધર્મો કે ધ્યાન રાખવું. અજમલભા ધ્યાન રાખવું પડે. ધરે જો પેલા ધરીને બેઠા છે કે ધ્યાન રાખજો. હું ફેશન સાર પૂરો કરું પરોણા આવેલો છે. આ જમવાનું પડ્યું બધું શીરો આ કૂતરે ના આવે. પેલા તો શિવલિંગ 2 વર્ષથી પૂજન પેલા ધ્યાન ધરીને
ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ કાલ આવ્યો તો દ્વારકી શિવલિંગ 2 વર્ષથી પૂજા કરે મારા બરાબર 2 કૂતરા આયા કે કોઈ નતું ના ધર્યું, સંપર્ક કે ના ધર્યો, ધોકો કે કોઈ ના ધર્યું છે. પેલા ધ્યાન ધરીને બેઠા બધું રોજેલો 2 કૂતરા આયા કે મારું બધું કોઈ ના મળ્યું છે. મારું બધું કે હવે બગાડ છે, કોઈ હાથ ના આવી પેલો પથ્થરો લઈને જે કૂતરા ઝાપટ્યો કે કાઉ કાઉ કાઉ. હા કે 2 વર્ષથી પૂજા કરી કોઈ ના મળ્યું, પણ કે આજ કોમમાં આવ્યો. અલા 1 મહિનો શ્રાવણ મહિનો થયો તો પણ એ આટમ પ્રગટ ના. હવે પેલો પ્રગટ પુરાવો છો કે આ પ્રગટ વાળી વાતો છે, પરમણ વાળી વાતો છે. જછળ તોરલ ચોરી કરવા જો તો ગુરુ કરાવવા તો જો એની ભાભીએ મેણો માર્યો તો બગડતા આવતો હોય ને અંધારમાં બારી બારના ફટાફટ બંધ થઈ જતો. ચોરી કરવા જો તો એની ભાભીએ મેણો માર્યો તો કે જછળ અમે નોકર નથી, કાયમ ઘોડા માથે પોણી પાવા ચોળી ઘોડીને તરવાને એવું લાયરો કે જઈને હતણો ભજન થતો હતો. ઘોડી અણણમાં મોડી જેસળ હતાઈ ગયો. તોરલજી ખૂંટી મારી હુંહરી આવી પણ બોલ્યો ને પછી જો છોછડીઓ કે બાપા કે કોક હોય મનિક છે કોળી વચી છે. એટલે જોવા જાવ કે હા 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 જેસળ ખૂંટી હુંહરી કાઢી આથળી. જેસળ બોલ બોલ કે કોળી વચી છે એટલે કોળી તારે થઈ જાય હોળી. અને માગે આલું કે ચોળી ઘોડીને તળવા લઈને હેડ્યો મારા બાપ. આ જો ચોરી કરવા જોતો ને હવે આ પલમાં પીર બની ગયો. આ ઘોડો છોર હતો પેલા ઘોડે ચોરલે બેહાર્યો ને પોટકો હવે પાપને ફચડીને ખેંચી ગયો. જે છળ ભાળી ગયો પલમાં પીર બની ગયો. આર્યું છે આજ ના આવડું છે ઓમ જ બધું બના હે. તમારે બધું પહેલી જ પ્રતિજ્ઞા પધારામ બાપુ આલે કે મારા બળોતરા માલે કે મેં મહાપુરુષને ઊંચી છીટ છે, ઊંચી મેળી મારા સંતની મેં તો મારી ના ધોણી હોય બેહું ને લોઢાના છણા છે. હમણાં કહેતા હતા કે ઘોડે ખાતા હતા, આપણે ખબર જો ખાતા આવડે તો. હવે એક આપણે વાણી રજૂ કરવી છે, હજી અમારે વધારામ બાપુને ઓભળવા છે. અને